પ્રણામ, જય જિનેન્દ્ર. થેન્ક યુ હર્ષદભાઈ. હીરાભાઈ પંડિત આજે લગભગ 73 વર્ષની ઉંમરે પણ આજે ખૂબ જ ખંતથી અત્યારના છેલ્લા 53 વર્ષથી સાધુ સાધ્વીઓને પણ ભણાવી રહ્યા છે, શ્રાવક શ્રાવિકાઓને પણ ભણાવી રહ્યા છે ને પૂરેપૂરો સમય દિવસના સમજો ને ઓછામાં ઓછા 7 થી 8 કલાક હજી પણ એમાં આપે છે. એ ઓરિજિનલ ગામ તો વાવ બાજુના ભાભર બાજુના છે, પણ મહેસાણામાં પાઠશાળામાં ભણ્યા હતા. પછી અમદાવાદમાં ત્યાં બી પાઠશાળામાં ભણાવતા હતા અને સાધુ સાધુ પાસે ભણ્યા. અને પછી ત્યાર પછી એમને છેલ્લા 25 વર્ષથી ને પહેલેથી મુંબઈમાં અને અમદાવાદની અંદર સાધુ સાધુઓને પણ ભણાવે છે, હજી પણ ભણાવે છે. ને એમના હાથ નીચે લગભગ 95 થી ઉપર લોકો મુમુક્ષુએ દીક્ષા પણ લીધી છે. આજે આપણને આજે જે લાભ મળ્યો છે, એમને જે લાભ આપણને આપે છે, આટલી એમને બીજી જગ્યાએથી પણ ઇન્વિટેશન હતું, પણ છતાં આપણું આમંત્રણ સ્વીકારી ને આપણને જે લાભ આપી રહ્યા છે ને જે પ્રભુની વાણી અમને અમિલની હોળી વિશે, નવપદ હોળી વિશે સમજાવશે, એ બદલ ઘણો ઘણો આભાર એમનો. ને આપણે હવે એમને રિક્વેસ્ટ કરીએ કે આપણને એમની વાણી, પ્રભુની વાણી એમના શબ્દોમાં આપણને સમજાવે. પ્રણામ ગુરુજી, સાતા મહોત્સવ. હાજી. તો હવે આપણે પ્રારંભ કરીએ, બરાબર? આજે નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઓવજ્જાયાણમ નમો લોહે સવ્વસાહુણમ એસો પંચ નમોકારો સવ્વ પાવપણાસનો મંગલાણમ ચ સભ્યેસિમ પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાયિતાયિને. પુણ્યશાળી, આજે એક હું મારા જીવનનું સૌભાગ્ય માનું છું કે હજારો કિલોમીટર દૂર રહેલા અને પ્રભુ શાસનને પામેલા, પ્રભુ શાસનની પ્રભાવના કરનારા એવા ત્રણ સંઘોનું મને દર્શન થયું છે. એથી મને વિશેષ આનંદ છે કે પરમાત્માનું શાસન દૂર રહેલાને પણ નજીક લાવે છે. આવા શાસનમાં આપણા સૌનો જન્મ થયો છે અને એ શાસન સ્થાપક પ્રભુ મહાવીર પરમાત્મા આ જગતની અંદર એક પણ જીવ એવો ન રહે કે મારા સમાન ન બને. સવી જીવ કરું શાસન રસી, એ ભાવના પૂર્વક ધમ્મ તીર્થયરે ઝીણે ધર્મ તીર્થની સ્થાપના કરી. પુણ્યશાળી, એ ધર્મ તીર્થો જે પ્રભુએ સ્થાપ્યા એ તો આમ શાશ્વત જ છે, પણ કાળના અનુસારી
દરેક વિતરાગ પરમાત્મા, તીર્થંકર પરમાત્મા પ્રથમ દિવસે જ પુનઃ એની સ્થાપના કરે છે. એવા 5 તીર્થોને પણ આપણે સ્મરણમાં લઈ અને નમસ્કાર કરીએ. પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, દેવતાઓ સંવત્સરની રચના કરે અને એ સંવત્સરમાં પ્રભુ પ્રથમ દિવસે જ 5 તીર્થની સ્થાપના કરે. પહેલું તીર્થ સુસાધુ ભગવંતો અર્થાત ગણધર ભગવંતો. બીજું તીર્થ દ્વાદશાંગી અર્થાત જ્ઞાન તીર્થ. ગણધર રૂપી સાધુ તીર્થ, દ્વાદશાંગી રૂપ જ્ઞાન તીર્થ. ત્રીજું ચતુર્વિધ સંઘ, જેમાંથી પ્રભુનું શાસન ઋષભદેવના કાળથી આજ સુધી અને પ્રભુ મહાવીરનું શાસન 21,000 વર્ષ ચતુર્વિધ સંઘના કારણે ચાલવાનું છે. આજ ચતુર્વિધ સંઘની અતિ ઉત્તમતા અને અતિ મહાનતા, અતિ સૌભાગ્યતા કે સંઘમાં પણ વૃદ્ધિ થાય, ગુણોની પણ વૃદ્ધિ થાય એવા રત્નત્રય રૂપ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એવા ચોથા તીર્થની સ્થાપના કરી. રત્નત્રય. અને 5મું તીર્થ ક્રિયા અનુષ્ઠાન, સામાયિક પ્રતિક્રમણ, પૂજા, દેશવીરતી ધર્મ, સર્વવીરતી ધર્મ, રથયાત્રા, તીર્થયાત્રા, સંઘયાત્રા, છરી પાડતો સંઘ, આવા અનેક અનુષ્ઠાનો 5મા તીર્થમાં પ્રભુ સ્થાપે. આ 5 તીર્થની સ્થાપના પ્રભુ મહાવીરે કરી છે. એ તીર્થમાં આપણે અત્યારે સ્નાન કરી રહ્યા છીએ. એક પ્રતિક્રમણ કરો છો પુણ્યશાળી, ત્યારે 5 તીર્થની યાત્રા તમારી ચાલુ થાય છે. સૂત્રો બોલો છો એ દ્વાદશાંગીની યાત્રા છે. સૂત્રો રચ્યા છે એ સુસાધુની યાત્રા છે. સૂત્રો દ્વારા સંઘમાં પ્રવેશ અને સંઘ ભક્તિનો લાભ લઈ રહ્યા છો એ ચતુર્વિધ સંઘ. અને પ્રતિક્રમણ દ્વારા દર્શન, જ્ઞાન, ચારિત્ર દ્વારા ભૂતકાળના કર્મનો ક્ષય, વર્તમાનમાં નિર્દોષતા અને ભવિષ્યમાં નિર્વાણ, મોક્ષ, એ પ્રતિક્રમણાદિ ક્રિયાથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. એટલે રત્નત્રય રૂપ અનુષ્ઠાન અને સ્વયં પ્રતિક્રમણ એક મહાન પ્રક્રિયા છે. દ્વાદશાંગીના રચયિતા ગણધર ભગવંતોને પણ પ્રતિક્રમણ કરવાનું. એ દ્વાદશાંગીમાં 3 ગુણવત્તાઓ બતાવી છે પુણ્યશાળી. વહાલ, વેદના અને વંદના. દ્વાદશાંગીના 12 અંગોનું જ્ઞાન તો આપણા માટે સાધુપણું નથી પ્રાપ્ત કર્યું એટલે દુર્લભ છે. પણ દ્વાદશાંગીના સારભૂત 2 પ્રતિક્રમણ સૂત્રો, જેની અંદર વહાલ, વેદના અને વંદના એવી ગુણવત્તા બતાવવામાં આવી છે પુણ્યશાળી. એક નવકાર મંત્ર બોલો,
500 સાગરોપમના પાપનું નાશ થઈ જાય, આપણા આત્મા જીવ ઉપર એ નવકારને કેટલો લગાવ હશે કે તમે મને બોલો, મને સ્મરણ કરો, હું તમારા 500 સાગરોપમના પાપનો નાશ કરીશ. કેટલું વહાલ એક માતા બાળકનો જન્મ આપે, શરૂઆતમાં અશુચિ સાફ કરે, બાળપણામાં થોડું બાળપણ વધે એટલે અજ્ઞાન દૂર કરે, થોડું આગળ બાળપણ વધે ને યુવાન પણ આવે, જવાબદારીમાં જોડે અને બાળકના ભાવિને નક્કી કરે. એમ 500 સાગરોપમના પાપ ધોવાઈ જાય તો જે જગ્યાએ પાપ ધોવાય એ જગ્યાએ પુણ્ય ગોઠવાઈ જાય. તમે વિચાર કરજો, આવો નવકાર મંત્ર તમારા ઉપર, આપણા સૌના ઉપર આટલું વહાલ વરસાવે છે. એક માં, એક ભવ પૂરતું, એક પિતા, એક ભવ પૂરતું પોતાના પુત્રનું જીવન સાચવી શકે છે. આ નવકાર મંત્ર 500 સાગરોપમ સુધી તમારા જીવનને સાચવી લે છે. એક ઇરિયાવૈયા સૂત્ર પુણ્યશાળી 18,24,120 ભાંગે બનેલું આ સૂત્ર તમારા ભૂતકાળના પાપોને ધોઈ નાખે, વર્તમાન કાળના પાપોને ધોઈ નાખે. આપણો સંસાર કેટલો છે ભવિષ્યમાં એ ખબર નથી, પણ જ્યાં સુધી સિદ્ધપણું પ્રાપ્ત ન થાય ત્યાં સુધીના સંસારમાં જે પણ પાપો થાય એની પણ માફ કરવાની તાકાત ઇરિયાવૈયામાં છે. કેવી વેદના! મારો બાળક હોશિયાર થાય, ભવિષ્યમાં એ દુઃખી ન થાય, એને હું સત્તા આપું, એને હું સંપત્તિ આપું, એને હું સંસ્કાર આપું, એને હું સત્વ આપું. એક માં આટલી ફરજ અદા કરે છે. આપણા ઇરિયાવૈયા સૂત્ર આ જ ફરજ અદા કરે છે. તમારા ભૂતકાળના પાપો ધોવાઈ જાય એટલે વર્તમાનમાં દુઃખ ન મળે, તમારા વર્તમાનના પાપો ધોવાઈ જાય એટલે ભવિષ્યમાં દુઃખ ન મળે, અને ભવિષ્યમાં દુઃખ ન મળે, દુર્ધ્યાન ન થાય, નવા પાપો ન બંધાય તો મોક્ષ તરત થઈ જાય. આવી ઇરિયાવૈયામાં એક વેદના આપણા દુઃખોને દૂર કરવાની ભાવના, એ ઇરિયાવૈયા પ્રત્યે આપણને કેટલો ભાવ. એક ડોક્ટર ઇન્જેક્શન આપતા જ તમારા દર્દને દૂર કરી દે તો એને ભૂલતા નથી. એ દર્દ ફરીથી નહીં આવે એ નક્કી નથી. મારા ઇરિયાવૈયા સૂત્ર, આપણા સૌના ઇરિયાવૈયા સૂત્ર ત્રણેય કાળની વેદના દૂર કરી અનંત સિદ્ધપણો આપણને આપે, અને એના પ્રત્યે આપણને કેટલો લગાવ પુણ્યશાળી. સાધુ ભગવંતને પણ 7 વાર ચૈત્ય વંદનામાં ઇરિયાવૈયા 7 વાર કરવાના, શ્રાવકને પણ 7 વાર ઇરિયાવૈયા કરવાના. 3 વાર જીન મંદિર જવાનું, સવાર બપોર સાંજ, અને 3 ટાઈમ ઇરિયાવૈયા કરવાના. સવાર સાંજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, એમાં 4 વખત ઇરિયાવૈયા ગોઠવાઈ જાય. એમ 7 વખત ઇરિયાવૈયા શ્રાવકને પણ કરવાના પુણ્યશાળી. આ ઇરિયાવૈયા સૂત્રનો પ્રભાવ કેવો છે! ગંધર્વ ભગવંતો પણ 100 ડગલાથી વધારે ચાલે એ પણ ઇરિયાવૈયા કરે. આજે પણ સાધુ ભગવંતો 100 ડગલાથી વધારે ચાલે તો ઇરિયાવૈયા કરે. સ્ટંડિલ ભૂમિ, સંડાસ બાથરૂમ જઈને આવે તો ઇરિયાવૈયા કરે. ગોચરી પાણી બોરીને આવે તો ઇરિયાવૈયા કરે. ગોચરી વાપરી રહ્યા પછી પણ ઇરિયાવૈયા કરે. કેવું હશે સૂત્ર!
આજે તમે મનથી વિચાર કરો, 2000 કરોડ સાધુ ભગવંતો મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરે છે. એ બધાને આ રીતે રિયાવૈયા કરવાના. જો 2000 કરોડ સાધુ હોય તો 2 લાખ કરોડ શ્રાવક શ્રાવિકા પણ હોય, તો એ પણ રિયાવૈયા કરે. આપણી 5 ભરત અને 5 ઐરાવત, 10 કર્મભૂમિમાં આજે પણ ભારતમાં 20,000 થી અધિક સાધુ સાધ્વી ભગવંતો છે અને 50 લાખથી અધિક શ્રાવક શ્રાવિકાઓ પણ છે. આ બધામાં ઈરિયાવૈયા તો છે જ. 5 ભરત 5 ઐરાવત, એક આવું સૂત્ર અબજો વાર દરરોજ બોલાતું હોય અને હરેક જીવોના ત્રણેય કાળના ગુના માફ કરતો હોય, એ ઈરિયાવૈયાનું વિજ્ઞાન, જ્ઞાન, એના પ્રત્યેનો આદર ભાવ, અહોભાવ કેટલો આપણને કેટલો. તો વહાલ, વેદના અને વંદના એ દ્વાદશાંગીમાં નવકારમાં પંચ પરમેષ્ઠીને વંદના, નમુત્થુણમમાં અનંતા તીર્થંકરોને વંદના, જાવંતી ચૈયાઈમાં ચૈત્યોને વંદના, જાવંત કેવી સાવુમાં સાધુ ભગવંતોને વંદના, વાંદણા, અઢાઈ જેસુ વગેરેમાં 14 સૂત્રોમાં સાધુ ભગવંતોને વંદના. વિચાર કરજો કેટલી દ્વાદશાંગીની સુંદર વ્યવસ્થા છે આ તીર્થની. ભલે આપણાથી સાધુ ન થયા, દ્વાદશાંગી ન ભણાય, પણ દ્વાદશાંગીના સારભૂત 2 પ્રતિક્રમણ સૂત્રો, એની અંદર જે આ વહાલ, વેદના અને વંદનાની ગુણવત્તા પડેલી છે, એ બધી જ ગુણવત્તા મૂળ દ્વાદશાંગીમાં પણ પડેલી છે. આવી ગુણવત્તા વાળા સૂત્રો જ્યારે આપણને પ્રાપ્ત થયા છે અને પ્રભુએ આવા જ્યારે 5 તીર્થોની સ્થાપના કરી છે, ત્યારે આપણને કેટલું સૌભાગ્ય. કમસે કમ જીવનમાં આ સૂત્રોને જીવંત રાખશું, ભવિષ્યના આપણા પરિવારમાં આજ નવકાર વહાલ વરસાવશે, આજ ઈરિયાવૈયા વેદના દૂર કરશે, આજ નમુત્થુણમ વંદના પ્રાપ્ત કરાવશે. આપણા પરિવારનું પણ સૌભાગ્ય, પરિવારનું પણ સૌભાગ્ય. સંસારમાં જન્મથી માંડીને 100 વર્ષ સુધીનું આપણું આયુષ્ય પસાર થાય છે. એ આયુષ્ય કાળની મર્યાદામાં પ્રભુએ આપણને કેટલું બધું આપી દીધું. વિચાર કરો તમે. એકાદ દ્વાદશાંગીનું જ વર્ણન કર્યું પુણ્યશાળી. સુસાધુ એક ગૌતમ સ્વામી 50,000 ને કેવડી બનાવે, એ સાધુએ આપણા ઉપર કેટલો ઉપકાર કર્યો હશે. એ સમ્યક દર્શન આપણે શ્રીપાલ રાજાનો રાસ જોઈશું હમણાં જ, એટલે કે આવતીકાલથી આપણે ચાલુ કરવાનો છે. આંબિલની હોળી, શ્રીપાલ રાજાનો રાસ અને નવપદની સાધના, ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ, નવપદનું ધ્યાન, નવપદનું જ્ઞાન. હમણાં આપણે વાત કરી કે રત્નતય તીર્થ, ચતુર્વી સંઘ પછી રત્નતય તીર્થ. એ રત્નતય તીર્થની આરાધના આપણે ચાલુ કરી રહ્યા છીએ. નવપદનું જ્ઞાન, વિજ્ઞાન અને રહસ્ય મેળવવું, એ સમ્યક જ્ઞાન. શ્રીપાલ અને મૈણા સુંદરીના રાસને અનુભવવો, જાણવો, સમજવો, આત્મસાત કરવો, એ સમ્યક દર્શન. અને આંબિલ તપ કરવું, એ સમ્યક ચારિત્ર. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. આ રત્નતય તીર્થની આરાધના અમારે ત્યાં આજથી, આપ સૌને ત્યાં કાલથી ચાલુ થઈ જશે. ગંગા, યમુના, કાવેરી વગેરે નદીઓ જ્યાં મળે, એ ત્રિવેણી સંગમ કહેવાય, એને તીર્થ કહેવાય.
જૈનેતર લોકો ત્યાં સ્નાન કરીને પવિત્ર બને. પરમાત્માના શાસનમાં અર્ગણ પાણીમાં સ્પર્શ કરવાની પણ ના જ પાડી છે. પણ ત્રિવેણી સંગમ આપ્યો આપણને, ત્રિવેણી સંગમ આપ્યો. નવપદનું સમ્યક જ્ઞાન, શ્રીપાલ રાજાનું મહિણા સુંદરીનું સમ્યક દર્શન અને આંબિલ તપરૂપ સમ્યક ચારિત્ર, એ આપણને આપ્યું પુણ્યશાળી. આ રત્નત્રય, ચતુર્વિધ સંઘ. તમે વિચાર કરજો, એક સ્થૂલભદ્ર સ્વામીનું નામ લેવામાં આવે અને કરોડો ભવના કર્મ કપી જાય અને ખુદનું નામ 84-24 સુધી નામ રહેશે. બ્રહ્મચર્યના પ્રતાપે 84-24 સુધી નામ રહેશે. આવા જૈન શાસનના સાધુ ભગવંતો શ્રીચંદ કેવલી આંગિલ તપની જ આરાધના કરી છે જીવનમાં, અને 724 સુધી એમનું નામ રહેશે પુણ્યશાળી. આ પ્રભુનું શાસન, જૈન સાધુ ભગવંતો આવા આપણને મળ્યા. જૈન સાધ્વીજી ભગવંતો, બ્રાહ્મી સુંદરી, કેટલો વિશાળ અભ્યાસ, કેટલું વિશાળ ચિંતન, જેના નામે પ્રભુએ બ્રાહ્મી લિપિ સ્થાપી. એવી સાધ્વીજી ભગવંતો આપણને મળ્યા. આવા તો પ્રભુ શાસનમાં લાખો કરોડોની સંખ્યામાં સાધ્વીજી ભગવંતો થયા છે. પરેશનની સજાએ આપ સૌ સવારના પ્રતિક્રમણમાં બોલશો ત્યારે એમાં એ જ સાધુ ભગવંતો અને સાધ્વી ભગવંતોના નામ આવે. અને પાવપ મંદાવિલે એમ જંતી, પાપનો અલ્પબંધ થઈ જાય એટલું મહાન ફળ એ ચતુર્વિધ સંઘમાંથી આપણને પ્રાપ્ત થાય. પરમાત્મા સંવત્સરમાં જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રથમ દિવસે બિરાજમાન થાય, ત્યાંથી માંડીને જ્યાં સુધી એનું આયુષ્ય છે ત્યાં સુધી સંવત્સરમાં જ્યારે જ્યારે બિરાજમાન થાય ત્યારે ત્યારે નમો તિથ્થસ, ચતુર્વિધ સંઘને નમસ્કાર કરીને પ્રભુ દેશના આપવા બેસે, દેશના આપવા બેસે. પુણ્યશાળી, આ આચાર આપણા સૌના જીવનમાં લાવવાનો છે. પ્રાતઃ કાળે જેમ 7-9 નકારનું સ્મરણ કરો છો, એમ નમો તિથસ્સનું પણ એક સ્મરણ કરજો પુણ્યશાળી. એ 15 કર્મભૂમિમાં સંઘ કેટલા? આજે મુંબઈમાં 350 ઉપર સંઘો છે, તો 15 કર્મભૂમિમાં કેટલા સંઘો હશે? મહાવિદ્ય ક્ષેત્રમાં 160 વિજય, કેટલા સંઘો હશે? ખાલી નમો તિથસ. લાખો કરોડો સાધુ સાધ્વી ભગવંતો, લાખો કરોડો શ્રાવક શ્રાવિકાઓને જો પ્રભુ પરમાત્મા પણ નમસ્કાર કરતા હોય તો આપણને એ શબ્દ બોલતા કેટલું સૌભાગ્ય લાગે પુણ્યશાળી. નમો તિથ્થસનો અર્થ એટલો જ છે કે હું પણ, ભગવાન કે છે, હું પણ પૂર્વે શ્રાવક હતો કે શ્રાવિકા હતી, અને એ શ્રાવક શ્રાવિકાપણામાં મેં આરાધના કરી, સવે જીવ કરું શાસન રસી કર્યું, ભાવના ભાવી, અને એમાંથી જ હું તીર્થંકર થયો છું. જો આ શ્રાવક શ્રાવિકા ન હોય તો મારા જેવા તીર્થંકર ભગવંતો ભવિષ્યમાં આ શાસનને નહીં મળે. તો ભવિષ્યમાં પણ શાસનને તીર્થંકરો મળે, એના માટે હું તીર્થોને નમસ્કાર કરું છું. કેવી ભાવના ભગવાનની, કેવી ભાવના! ચૈત્ર મહિનાની હોળીમાં પણ પુણ્યશાળી અમેરિકાના જ 3 સંઘોનું
દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આસો મહિનાની હોળીમાં પણ આજે 3 સંઘોનું દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આજ સંઘના શ્રાવક શ્રાવિકામાંથી ભાવિ કોઈ સાધુ ભગવાન, ભાવિ કોઈ સાધ્વીજી ભગવાન, ભાવિ કોઈ જગડુસા, પેથળસા, ભામાસા, ધરણાસા, ભાવિ કોઈ હેમચંદ્રાચાર્ય, યશોવિજય ઉપાધ્યાય ભગવાન, આનંદગંજી, આ ચતુર્વિધ સંઘમાંથી જ મળવાના, શ્રાવક શ્રાવિકાથી જ મળવાના. પ્રભુનું શાસન 21,000 વર્ષ ચાલશે, ચતુર્વિધ સંઘથી ચાલશે અને 21,000 વર્ષ સુધી લાખો કરોડો સાધુ ભગવંતો જૈન શાસનને મળશે. એ શ્રાવક શ્રાવિકામાંથી જ મળવાના છે. આવો મહાન સંઘ જૈન શાસનને આટલા સાધુ સાધ્વી આપશે, એને નમન કરવામાં આપણને કેટલું મોટું સૌભાગ્ય લાગે. આપણું આયુષ્ય 100 વર્ષનું છે. સારા કર્મ કર્યા છે તો દેવલોકમાં જશું, માયા કપટ કર્યું છે તિરંજ ગતિમાં જતા રહેશું, પાપો કર્યા છે તો નરકમાં જતા રહેશું. આ સંઘમાંથી આપણી બાકાત થાય એની પહેલા સંઘને ફરીથી પ્રાપ્ત કરવાનો અધિકાર આપણે મેળવી લેવો છે. એટલે ભગવાને એક સત્સંગ વ્યવસ્થા સ્થાપી. સત્સંગ વ્યવસ્થા સ્થાપી. સાધુઓ વિહાર કરે, ગામો ગામ સત્સંગ આપે. સાધ્વીજી ભગવંતો વિહાર કરે, ગામો ગામ સત્સંગ આપે. છરી પાડતો સંઘ નીકળે છે, ગામો ગામ સત્સંગ આપે. આ સત્સંગ આત્માના જીર્ણોદ્ધારનું પગથિયું છે. હેમચંદ્રાચાર્યનો પૂર્વભવ યશોવિજય, યશોભદ્રશ્રી મહારાજ સાહેબ અને કુમારપાળ મહારાજાનો પૂર્વભવ જયતાક ભીલ, એ જયતાક ભીલ જંગલમાં બેઠો છે અને યશોભદ્રશ્રી મહારાજ સાહેબ એને મળે છે, એને ધર્મ પમાડવાની પ્રેરણા કરે છે, શ્રાવકના ઘરે મોકલે છે અને 5 કોડીના 18 પુલમાંથી 18 દેશનો રાજા બની 18 દેશમાં અખંડપણે જીવદયા પડાવે. આ સાધુ ભગવંતનો સત્સંગ શું ન કરી શકે, શું ન કરી શકે. જીવનમાં આવી સત્સંગ વ્યવસ્થા જૈન શાસનમાં છે. પગે ચાલીને જવાનું, પશુ પક્ષીને પણ દર્શન મળે. 5 મહાવ્રતોના પાલનથી જે અમૃત ધારા શરીરમાં પ્રવેશી ગઈ છે, એ અમૃત ધારા જમીન ઉપર વરસાદની જેમ વરસે. એની પાછળ ચાલનારા, એના ઉપર જે પગલાં મૂકે એનાય મન પવિત્ર થઈ જાય, એનાય મન પવિત્ર થઈ જાય. આવો સાધુ સાધી ભગવંતનો સંઘ આપણને સૌને પ્રાપ્ત થયો છે સત્સંગ સ્વરૂપે. પુણ્યશાળી અવશ્ય મેવ વર્ષમાં 1 વખત સાધુ સાધ્વી ભગવંતનો સત્સંગ કરજો. ખબર નહીં પડે. ડોક્ટર દવા આપે છે, ઇન્જેક્શન આપે છે, દવા આખા શરીરમાં પ્રવેશે છે, તમને ખબર નથી પડતી, પણ દર્દ મટી જાય છે. એમ સાધુ સાધ્વીના ભગવંતના નિશ્રામાં આવ્યા પછી 5 કલાક, અડધો કલાક એમની નિશ્રામાં બેસજો, તમને ખબર નહીં પડે કે મને શું મળ્યું છે, પણ તમને જે પ્રાપ્ત થયું છે એ અંબાણીને અદાણી કરતા પણ, બિલ ગેટ્સ કરતા પણ તમને વધારે પ્રાપ્ત થશે. એક સાધુનો સત્સંગ 18 દેશનો રાજા બનાવે. એક સાધુનો સત્સંગ નૈસાર નામના ભીલને, લાકડા કાપવા વાળા કઠિયારાને પ્રભુ મહાવીર બનાવે. એક વાર પણ ઇન્ડિયામાં આવીને આવા સાધુ ભગવંતના દર્શન કરજો પુણ્યશાળી. અનુષ્ઠાનો તો પર આપ ત્યાં પણ કરી રહ્યા છો. એ અનુષ્ઠાનો દ્વારા આંબિલની 9 દિવસની હોળી કરશો, નવપદની આરાધના કરશો, અનુકૂળતા મુજબ શ્રવણ પણ કરશો. પણ જીવનમાં કેમ કરવાનું એ આત્માને પ્રશ્ન પૂછજો.
મારે હોળી કેમ કરવાની, મારે શ્રીપાલ રાજાનો રાસ કેમ સાંભળવાનો, મારે નવપદની આરાધના કેમ કરવાની, એનો ઉદ્દેશ જ જો આપણે નહીં સમજ્યા હોઈએ ને તો આપણને એ કરવાનો આનંદ નહીં આવે. વક્તા કદાચ સારા પણ હોય, બોલનારા, સાંભળનારાનું મન પણ ઘણું સારું હોય, પણ કોઈ વ્યક્તિ આવીને પૂછે કે તમે આ કેમ સાંભળો છો, ત્યારે તમારી જવાબ આપવાની તાકાત ન હોય તો મનમાં એક દુઃખ થાય કે હું શા માટે કરું છું ને શું કરું છું એ મને ખુદને ખબર નથી. એ અનુષ્ઠાન તીર્થથી આપણને ખ્યાલ આવશે પુણ્યશાળી કે મારે નવપદમાં 9 દિવસ આરાધના કરવાની છે. 9 દિવસ કેમ? 9 પદ શું ચીજ છે? નવપદની આરાધના કેમ કરું છું, મારે કેમ કરવાની છે, એ જો જાણશો ને આપને સૌને એક એક પદ બાળકને જેમ ચોકલેટ વાલી આપો એટલે એના મુખ ઉપર પ્રસન્નતા આવી જાય. આપ સૌને પણ નવપદ ચાલુ થાય છે, હોળી ચાલુ થાય છે, શ્રીપાલ રાજાનો રાસ ચાલુ થાય છે, આપણા મુખ ઉપર કયો આનંદ! હું સમ્યક જ્ઞાનની તીર્થયાત્રા કરું છું, સમ્યક દર્શનની તીર્થયાત્રા કરું છું, સમ્યક ચારિત્રની તીર્થયાત્રા કરું છું. તારે તે તીર્થ આવી યાત્રા કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. એમ આજે આપણે નવપદની યાત્રા કરીએ છીએ. જેમ છરી પાડતા સંઘનું સૌભાગ્ય કદાચ આપ સૌમાંથી કેટલાક ભારતમાં આવીને તમે છરી પાડતા સંઘમાં જોડાયા હશો. સચિત પરિહારી એકલહારી ગુરુ સાથે પદચર્યે ભોંય સંતારો ને નારી તણો સંગ દૂર થકી પરિહરીએ. આવી છરી પાડવાનું અને પછી પરમાત્મા પાસે જવાનું. પુણ્યશાળી હું પણ એ જ કહું છું. નવપદની આરાધનામાં આપણે 9 પ્રકારની વિવિધતા જોવાની છે કે મારે આરાધના કેમ 9 પદની કરવાની છે, અર્યંત પદની આરાધના મને કેમ કરવાની. અનંત કાળથી રાગ દ્વેષ અને મોહે મારા આત્મગુણોને લૂંટી લીધા છે. મારા પોતાના ગુણો આજે કર્મ સત્તાએ ઝૂંટવી લીધા છે. એ ગુણોની પ્રાપ્તિ કરવા માટે મારા ગુણો મને પ્રાપ્ત થાય અને મારા જ ગુણનો હું અધિકારી બનું અને મારા ગુણો પ્રાપ્ત કરીને આ વિશ્વમાં હું કાર કરું તો રાગ દ્વેષ મોહરૂપી જે મારા શત્રુઓ, મારા અંતર્ગુણોને હણનારા એક રાગ આવી સંભૂતિ મુનિને સ્ત્રીનો રાગ આવ્યો અને ચારિત્ર ગુમાવી બેઠા. કમઠની પાર્શનાથ ભગવાન પ્રત્યે દ્વેષ આવ્યો ને 10 ભાવ સંસારમાં રખડી પડ્યો અને હવે કેટલા ભાવ રખડશે? એક મોહ. આ દુનિયામાં મમણ શેઠને ધનનો મોહ જાગી ગયો, 7મી નરકમાં પહોંચી ગયો. આ ત્રણેય મારા મહાન શત્રુઓ. આ મહાન શત્રુને દૂર કરવા અર્યંત ભગવંતની મારે આરાધના કરવાની છે. પુણ્યશાળી વિશિષ્ટ વર્ણન કાલથી આપણે ચાલુ કરશું. પુણ્યશાળી
પણ મારે આરાધના કેમ કરવાની એ તો નક્કી કરો. વૈરાગ્ય અને વિતરાગતા, વિનય અને વિવેક, આવા મહાન ગુણો આ રાગ દ્વેષ મોહે મારા હણી નાખ્યા છે. એ જ ગુણો મારે પ્રાપ્ત કરવા છે. વિનય, વિવેક, વૈરાગ્ય અને વિતરાગતા મારે પ્રાપ્ત કરવી છે. માટે પહેલા દિવસે હું અરિહંત પદની આરાધના કરીશ. બીજા દિવસે મારે સિદ્ધ પદની આરાધના કરવાની છે. આરાધનાનો મંત્ર છે પહેલા દિવસનો ઓમ હ્રીમ નમો અરિહંતાણમ. બીજા દિવસનો મંત્ર છે ઓમ હ્રીમ નમો સિદ્ધાણમ. આ આરાધના મારે કેમ કરવાની? 4 ગતિ, અને 4 ગતિમાં મારા આત્માને શરીરની પરાધીનતાથી જીવવું પડ્યું. પૃથ્વી, પાણી, અગ્નિમાં ગયો તો શરીરની પરાધીનતાથી જીવવું પડ્યું. દેવગતિમાં ગયો, ઘણું મળ્યું તોય શરીરની પરાધીનતાથી જીવવું પડ્યું. આયુષ્ય પૂરું થયું તો શરીરમાંથી નીકળીને અહીં આવવું પડ્યું. નરકમાં ગયો તો શરીરથી જ વેદનાઓ ભોગવી શરીરની પરાધીનતામાં જીવવું પડ્યું. તિરંજ ગતિમાં પણ, મનુષ્ય ગતિમાં પણ શરીરની પરાધીનતાથી જીવવું પડ્યું. એક શરીરમાં પરમાત્માના શાસને 5,68,69,584 રોગ બતાવ્યા. સર્વ રોગ મંદિરમ શરીરમ. એ રોગ મુક્તિ માટે, એ શરીરની મુક્તિ માટે મારે સિદ્ધ પદની આરાધના કરવાની. પુણ્યશાળી, આ ઉદ્દેશ જ નહીં હોય ને તો મજા નહીં આવે આરાધના કરવાની. આરાધના કરવાની મજા નહીં આવે. અને આ ઉદ્દેશ ઘણા બધા છે, પણ તે દિવસે તે પદમાં આપણે થોડા થોડા બતાવતા રહેશું. પુણ્યશાળી, શરીરમાં તાવ આવે તો કે આજે નવકાશી નહીં થાય, ચોવિયાર નહીં થાય. શરીરમાં કોઈ વેદના આવી તો કે દેરાસર નહીં જવાય. કોણ ધર્મ કરતા કોણે રોક્યા? આ જ શરીરે રોક્યા. આત્માના સુખને પણ આ જ શરીરે રોકી રાખ્યો છે. સંબંધોની દુનિયામાં મૈત્રી ભાવને બદલે વેર ભાવ પણ આ શરીરના કારણે જાગી જાય છે. ઘણી વાર પતિ પત્ની ન બોલે, બાપ બેટો ન બોલે, કોર્ટે ચડે લડે, આ શરીરના કારણે. આવા શરીરના બંધનમાંથી મુક્ત થવા માટે સિદ્ધ પદ્ધતિની આરાધના કરવાની છે. નમો આયર્યાણમ. આચાર્ય ભગવંતોને નમસ્કાર. મંત્રપદ ઓમ હ્રીમ નમો આયર્યાણમ. આચાર્ય પદની આરાધના કેમ કરવાની? ભગવાને સ્થાપેલા 5 આચાર, જ્ઞાનાચાર, દૃષ્ણાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર, એનો અભાવ મારામાં હોવાથી અલ્પતા પણ નથી જ્ઞાનાચાર દર્શનાચારની. મારો આત્મા દુરાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર, વ્યભિચાર, આવા 4 મહા આચારોથી ભ્રષ્ટ થઈ ગયો છે. આવા મારા આત્માને બચાવો છે. દુરાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર, અનાચાર, આવા 4 ભયંકર આચારો દુર્ગતિમાં જ મોકલનારા છે. પાપોને જ બંધાવનારા છે. પુણ્યનો નાશ કરનારા છે. આવા 4 આચારોમાંથી મારે બચવું છે. અને જ્ઞાનાચાર આદિ 5 આચાર સંપન્ન જીવન મને જે પરમાત્માએ બતાવ્યું છે, એ આચાર સંપન્ન જીવન જીવવાનું મને સૌભાગ્ય મળે, એના માટે ઓમ હ્રીમ નમો આયર્યાણમ પદની સાધના, આરાધના, આંબીલ, દેવવંદન, ગુરુવંદન, પ્રતિકમાન, પડિલેહાન, આ બધું મારે એ દિવસે એટલા માટે કરવાનું છે કે દુરાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર, વ્યભિચારમાંથી મારા આત્માને બચાવી લેવો છે. નમો ઉવજ્જાયાણમ. ચોથો દિવસ
આરાધના પદ ઓમ હ્રીમ નમો પૂજાય રામ. ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર હો. શાના માટે? ઉપ અને અધ્યાય બે શબ્દો છે. ઉપાધ્યાય ઉપ એટલે આત્માની સમીપે, અધ્યાય એટલે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરવો. અત્યારે જે રીતે મેં શરીરને ઓળખ્યું છે એ રીતે આત્માને ઓળખ્યો નથી. મને કોઈ હીરાભાઈ કહે ને તો મુખ ઉપર આનંદ આવે, પણ મને કોઈ કહે કે ભાવિ સિદ્ધાત્મા છો, વર્તમાનમાં સંસારી આત્મા છો, ભૂતકાળમાં પણ તમે ચતુર્ગતિના યાત્રિક આત્મા છો, કોઈ ફીલ નહીં થાય, કોઈ ફીલ નહીં થાય. પણ હમણાં કે છે કે હીરાભાઈ તમે ભૂતકાળમાં દેવલોકમાં હતા, દેવ હતા, ફીલ થશે તરત જ. આ ભૌતિક પદાર્થોની આસક્તિ, ભૌતિક પદ પદવી પ્રતિષ્ઠા પ્રસિદ્ધિની આસક્તિ, એનાથી મારા આત્માનું જે અનંત સ્વરૂપ એ હું ગુમાવી બેઠો. એવું જ્ઞાન વિજ્ઞાન, એવો સ્વાધ્યાય મારે પ્રાપ્ત કરવો છે કે હું મારા આત્માને ઓળખી શકું. એક અંધ માતા પોતાના ત્યાં બાળકનો જન્મ આપે, બાળકનું રુદન જોઈને એ રાજી થાય, બાળકનું સ્વરૂપ ના દેખી શકે. રૂડો છે, રૂપાળો છે, સુંદર છે, કાંઈ ના જોઈ શકે, આંખે અંધ છે, પણ મારો બાળક છે એટલું તો એને શ્રદ્ધા છે જ. એમ આજે આપણને મારો આત્મા છે, મારો જીવ છે એ શ્રદ્ધા જ નથી. આંધળી માતા જેટલો સદગુણ આપણામાં નથી. એ આત્માને ઓળખવું છે. આત્મા નામની શું ચીજ છે? એ આત્માને મેં ઓળખ્યો નથી. અને જ્યારે આત્મા ઓળખાશે ને ત્યારે દુનિયામાં રોણાચળ પર્વતના રત્નો, સોનાના ઢગલા મેરુ પર્વત જેટલા, હીરા માણેક મોતીના ઢગલાઓ સામે પડ્યા હશે ને પુણ્યશાળી, પણ તમે જ્યારે આત્માને ઓળખશો ને ત્યારે બધા પથ્થર અને કોલસા લાગશે. પથ્થર અને કોલસા લાગશે. એ સોનું હોય, એ રત્નો હોય, હીરા માણેક હોય, મોતી હોય, ગમે તે હોય, એ કોલસા લાગે તે દિવસે તમે આત્માને ઓળખ્યો. ખ્યાલ આવે છે પુણ્યશાળી? આત્માને ઓળખવો છે. અધ્યાત્મ સારમાં આત્માને ઓળખવા માટે 192 ગાથા છે. દિગંબરનો સમયસાર ગ્રંથ છે, 500 પાનાનો ગ્રંથ છે આત્માને ઓળખવા માટે. આત્માને ઓળખવા માટે કેવો હશે આત્મા? તમે એનું સ્વરૂપ કેવું હશે વિચાર કરજો. ભગવાન સંવત્સરમાં બેસે એટલે પહેલો જ શબ્દ બોલે ભો ભવા, હે ભવ્ય આત્માઓ. ભગવાન આપણને આત્માને ઓળખીને દેશના આપે છે. હીરાભાઈ કે શરદભાઈ દેહને ઓળખીને દેશના નથી આપતા, આત્માને ઓળખીને દેશના આપે છે. તમે આજે કદાચ સાંભળવા બેઠા હશો તો કોઈ હીરાભાઈ, કોઈ શરદભાઈ, કોઈ એ રીતે ઓળખવા બેઠા છો કે કોઈ આત્માને ઓળખવા માટે બેઠા છો? આત્મા તરીકે બેઠા છો. નવપદની આરાધના સાધના કરવી છે, શાશ્વતી છે. 24 તીર્થંકર ભગવંતના શાસનમાં હોય, પર્યુષણ પહેલા છેલ્લા તીર્થંકરના શાસનમાં હોય, અને એ નવપદને તાજા માજા કરનારા 10,69,000 વર્ષ પહેલા શ્રીપાળ મહિના થઈ ગયા. જે કાળમાં રાવણ અને રામ થઈ ગયા, જે કાળમાં વિજય શેઠ શેઠાણી થયા, એ જ કાળમાં શ્રીપાળ મહિના થયા. નવપદને નવોદિત બનાવનાર, ઉલ્સિત બનાવનાર,
અને આરાધનામાં ઉજમાર બનાવનાર, એવી પ્રેરણા આપનાર એ શ્રીપાળ અને મૈણા. અને એ આરાધનાથી આપણે આત્માની નજીક પહોંચવું છે, સિદ્ધાંતમાંથી શરીર છોડવું છે, અને ઉચ્ચારણમાંથી આપણને જે આત્માની ઓળખ નથી, અજ્ઞાન અને મોહના કારણે આપણા બે શત્રુ છે, એક અજ્ઞાન અને એક વિપરીત બોધ. આ બે શત્રુ આપણા છે પુણ્યશાળી. નથી સમજ્યા એ મોટા આપણા શત્રુ, અને સમજ્યા પછી પણ વિપરીત બોધ થાય, નહીં આનું આમ જ હોય, આનું આમ જ હોય, આવું ઝકારપૂર્વક બોલનારા વિપરીત બોધવાળા આ બે શત્રુ છે. મરીચીએ અહીંયા પણ ધર્મ ને અહીં પણ ધર્મ, અડધું વાક્ય ખોટું બોલ્યા. અંત કોટા કોટી સાગરોપમ, સંસાર વધી ગયો વિપરીત બોધના કારણે, અજ્ઞાનના કારણે, શરીરના મોહના કારણે. મને ચેલો મળી જાય, શિષ્ય મળી જાય એટલે ભગવાનના ધર્મ જેવો પોતાનો ધર્મ છે એમ બોલીને અંત કોટા કોટી સાગરોપમ સંસાર વધારી દીધો. પુણ્યશાળી કેટલા શત્રુ! કદાચ મામો શત્રુ હોય, કદાચ પાપ, કોઈ વાર પિતા પણ શત્રુ હોય, કોઈ વાર માતા પણ શત્રુ હોય, કોઈ વાર પડોશી પણ શત્રુ હોય, કોઈ વાર સગા અને સંબંધી પણ શત્રુ હોય, પણ એક ભાવ પૂરતા જ રહે, એક ભાવ પૂરતા જ રહે, બીજા ભાવમાં બધું ચેન્જ. પણ પુણ્યશાળી તમને બતાવું કે અજ્ઞાન અને વિપરીત બોધ એ બે ભયંકર એવા શત્રુ, એને જો તમે નહીં ઓળખ્યા, કોઈ કાળે મોક્ષ નહીં થાય, કોઈ કાળે મોક્ષ નહીં થાય. પુણ્યશાળી આપણા બે મહાન શત્રુઓને ઓળખી લેજો. આત્માને ઓળખશો એટલે અજ્ઞાન અને વિપરીત બોધ તમને ઓળખાઈ જશે. આજે કે અમે શું કરીએ છીએ અને અમારે શું કરવાનું છે, અને અમે શું ન કર્યું. જિંદગી પસાર થઈ ગઈ 20, 30, 40, 50, 60, 70, 75 વર્ષની, પણ અમારા આત્મામાં અમે શું મેળવ્યું, એ ઉપાધ્યાય ભગવંત પદની આરાધનાથી આપણે બે કામ કરવાના છે. આત્માને ઓળખવો છે, અને આત્માને નહીં ઓળખવા દેનાર એવા બે જે શત્રુ, અજ્ઞાન અને વિપરીત બોધ, એને ખતમ કરવા છે, એને ખતમ કરવા છે. પુણ્યશાળી તો જ તમને નવપદનો મહિમા સમજાશે, તો જ નવપદની આરાધનાના રહસ્યો સમજાશે, તો જ નવપદનો તમને આનંદ આવશે. હોળી ગયાનો આનંદ નહીં હોય, આવતી હોળીનો આનંદ હશે તમને. 9 દિવસ પછી એટલે 10 દિવસ પછી હોળી પૂર્ણ થશે, એટલે ઘણા માણસોને એમ થશે કે ચલો આપણી હોળી પૂર્ણ થઈ ગઈ, હવે હોળી ગઈ, હવે ચૈત્ર મહિને બાદ. બરાબર છે. હું તમને એમ કહું કે તમારે ત્યાં કોઈ ઇન્ડિયાનો મહેમાન આવ્યો હોય, ભારતનો, અઠવાડિયું રહ્યા પછી કદાચ રિટર્ન ભારત આવે, તો એ ટાઈમે તમે શું બોલો? ફરીથી આવજો. કે ગયા આવજો એમ બોલો કે ફરીથી આવજો, અમને યાદ કરજો. પુણ્યશાળી હોળીના 9 દિવસ પૂરા થશે ત્યારે આપણે આવજો કહેશું, ફરીથી યાદ કરજો એમ નહીં કહીએ ને, ફરીથી યાદ એ પણ નહીં કરીએ, યાદ એ નહીં કરીએ. જીવનમાં હોળી ન ભૂલાય, આવતી હોળી સુધી દરરોજ હોળી યાદ આવે આબિલની. એના માટે એક લુખી રોટલી ખાજો. પુણ્યશાળી નમો ઉજ્જૈનમ પદ સાચું. આત્માને ઓળખ્યો. 6 મહિના સુધી ભાવ આવે કે હવે પૂનમના દિવસે ભાવ આવે, 180 દિવસ પછી ફરીથી હોળી આવશે. એકમના દિવસે ભાવ આવે, 179 દિવસ પછી ફરીથી હોળી આવશે. 178 દિવસ પછી ફરીથી હોળી આવશે. 176 દિવસ પછી ફરીથી હોળી આવશે. એવો ભાવ ભાવજો. પુણ્યશાળી આરાધના કરીને છૂટી નથી જવાનું. ઊભી શેરી એ જળ છંટકાવે, મેવા મીઠાઈના થાળ ભરાવે,
પ્રભુ મારે આંગણે પારણું કરવા આવે. કેવો ભાવ! એ જીરણ શેઠ 4 મહિના વિનંતી કરે, મારે આંગણે જ આવશે પ્રભુ, મારા આંગણે જ આવશે, મારા આંગણે જ આવશે, મારા આંગણે જ આવશે. કેવો વિચાર! અને છતાંય પ્રભુએ અભિનવ શેઠને ત્યાં પારણું કર્યું. આનંદ શું આવ્યો? પ્રભુને પારણું થઈ ગયું ને, ભલે ગમે અહીંયા કર્યું. ભાવ મારો હતો કે મારે કરાવવું છે, પણ ભલે ને અભિનવ શેઠને ત્યાં કર્યું, પણ પ્રભુને પારણું થઈ ગયું ને. 12મા દેવલોકનો આશીર્વાદ પુણ્યશાળી. આ સત્સંગ, શુભ વિચારનો સત્સંગ, જીરણ શેઠને 12મા દેવલોકમાં મોકલી દીધા. આ ઉપાધ્યાય પદ. આત્માને ઓળખો એટલે કેટલું બધું તમને પ્રાપ્ત થાય પુણ્યશાળી. આજે આત્માની ઓળખ જ નથી, જીવની ઓળખ જ નથી. ભલે બોલી આપણે ઓમ રીમ નમો બુદ્ધાયનમ 20 વાળી ગણી લેશું, સાંજે પૂછશું કે આનો અર્થ શું, ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર થાવ. પણ મારું શું? મેં આટલો 9 વાળી ગણી 2000 વખત જાપ કર્યો, મને શું મળ્યું એ તો વિચારો. મારે શું પ્રાપ્ત કરવું છે એ તો વિચારો. તો નમો ઉજાયણ પદ્ધતિ, આત્માને ઓળખીને આત્મ માર્ગે આગળ વધવું છે. નમો લોહી સબ સાહુના. સાધુ ભગવંતો વિશ્વમાં આજે 2000 કરોડથી વધારે સાધુ ભગવંતો છે જ પુણ્યશાળી. આ બધા સાધુ ભગવંતોને ઓમ રીમ નમો લોહી સૌ સાહુનમ મંત્ર સ્વરૂપે મારે જાપ કરવાનો છે. પણ કેમ? અનાદિકાળથી ક્રોધ સંજ્ઞાએ માન માયા લોભને લાવીને મારા આત્મામાં બેસાડી દીધા, મારા મનમાં. અનાદિકાળની ક્રોધ સંજ્ઞાએ માન માયા લોભને મારા આત્મામાં લાવીને બેસાડી દીધા. એ શત્રુએ મારી ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા ગુણોને હણી નાખ્યા અને હું ગુણહીન બની ગયો. અને મારી ગુણહીનતા મને તો નડે, પણ હું જ્યાં જન્મું ત્યાં બધાને નડે. મારામાં ક્રોધ હોય તો મારો પરિવાર દુઃખી થાય, માન માયા લોભ હોય પરિવાર, સગા સંબંધી, રાજકારણ પણ દુઃખી થાય. ગુંડાઓથી, આતંકવાદીઓથી નથી દુઃખી થતો? છે તો મૂળ ક્રોધ, માન માયા લોભ. એ શત્રુએ મને તો નુકસાન પહોંચાડ્યું, પણ હું જ્યાં જન્મું ત્યાં બીજાને પણ નુકસાન પહોંચાડ્યું. મારે પણ નુકસાનમાંથી બચવું છે ને આ જગતના જીવોને પણ નુકસાનમાંથી બચાવવા છે. માટે મારે ઓમ રીમ નમો લોહી સૌ સાવણમ પદની સાધના કરવી છે. નથી આતંકવાદી બનવું, નથી ત્રાસવાદી બનવું, નથી ચોર ડાકુ લૂંટારો બનવું, નથી મમણ શેઠ જેવા લોભિયા બનવું, નથી લક્ષ્મણા સાધ્વી કે રૂકમી સાધ્વી જેવું માયાવીપણું કરવું, નથી રાવણ જેવું અભિમાન કરવું, નથી પૂર્વ કરોડ વર્ષના ચારિત્ર પાલનાર ચંડ કૌશિકના પૂર્વ ભવ જેવો ક્રોધ નથી કરવો. મારે આ શત્રુઓને મારે કાઢી નાખવા છે. અને આ શત્રુએ મને તો પરેશાન કર્યો, પણ જે ભવમાં મારો જન્મ થયો એ પરિવારને પણ પરેશાન કરી નાખ્યા. કેટલાના ગુણોની હત્યા કરી નાખી, કેટલા જીવોની હત્યા કરી નાખી, કેટલા દોષોનું સેવન કરી નાખ્યું. આ બધામાંથી મારે બચવું છે. મારા આત્માને બચાવવો છે પુણ્યશાળી. અને એ બચાવવા માટે મારે ઓમ રીમ નમો લોહી સૌ સાવણમ પદની સાધના કરવી છે. કેવળ આરાધના નહીં, મારે સાધના કરવી છે. મારે આગળ વધવું છે. 10 દ્રષ્ટાંતે મનુષ્ય બહુ દુર્લભ, ફરીથી મળશે કે કેમ? પ્રભુએ આપણને આટલું આપ્યું છે તો આપણે મેળવી જ લેવાનું છે. બાકાત રાખવાનું નથી. વિચાર કરજો, પ્રભુનું શાસન એટલે રોહણાચળ પર્વત. રોહણાચળ પર્વત ઉપર એકલા રત્નોના ઢગલા. તમારું પુણ્ય હોય એટલા ભરી ભરીને તમે આવી શકો,
પણ પ્રભુના શાસનમાં પુણ્યની જરૂર નથી. પ્રભુના શાસનમાં તમે જેટલો પુરુષાર્થ કરશો એટલું તમે પ્રાપ્ત કરશો. પુણ્ય નહીં હોય ને પુરુષાર્થ હશે તોય મળી જશે, પણ પુરુષાર્થ કરવાનો છે. આમાં ઘણા બેઠા છે એમને એમ કે મારાથી આંબીલ નહીં થાય, લોકો નહીં ખવાય. પુરુષાર્થ કરજો. મને પ્રતિક્રમણ કરવા જઈશ તો બહુ ગરમી લાગશે, નહીં જાઉં, 1 કલાક શાંતિથી બેસી નહીં શકું, નહીં કરું. પુરુષાર્થ કરજો. શું વાંધો આવે? પ્રભુનું શાસન પુરુષાર્થ ઉપર ચાલે છે. ધર્મ અર્થ કામ મોક્ષાણામ યસ્ય કોપી ના વિદ્યતે. ધર્મ અર્થ કામ અને મોક્ષમાંથી એક પણ પુરુષાર્થ વિદ્યમાન ન હોય તો એ માણસ પશુ છે, એ પશુ છે. આ વ્યવહાર શાસ્ત્રનું વાક્ય છે. આપણામાં કયો પુરુષાર્થ છે પુણ્યશાળી? નમો લોય સૌ શ્રાવણ બોલશું, સાધુઓનું સુપાત્રદાન લઈ લેશું, આપી દેશું, વંદનાદિ કરીને ભક્તિના લાભ મેળવી લેશું, પણ ઉદ્દેશ જ નહીં હોય તો, ઉદ્દેશ જ નહીં હોય તો. એક દેવતા આકાશમાંથી આવ્યો અને 2 માણસ ઉપર પ્રસન્ન થયો. 2 માણસોને 5 કરોડના 2 રત્નો આપ્યા. પણ એક માણસ ડાયો હતો ને એક માણસ ગાંડો હતો. ગાંડા માણસે એ 5 કરોડના રત્નને પથ્થર માની અને આકાશમાં ઉડતા બેઠેલા કાગડાને, ઝાડ ઉપર બેઠેલા કાગડાને માર્યું દૂરથી. અને કાગડો તો ઉડી ગયો પણ રત્ન દરિયામાં પડી ગયો, સામે દરિયો હતો. પેલો 5 કરોડ જેને સમજો માણસ હતો એને એ રત્નને સદુપયોગ કર્યો, વેચી અઢળક સંપત્તિ કમાયો, વેપાર બિઝનેસ કર્યો અને એક નામચીન વેપારી બની ગયો, બિઝનેસમેન બની ગયો પુણ્યશાળી. હું પણ તમને એ જ કહું છું, એને તો 5 કરોડના રત્નો મળ્યા હતા, તમને 9 કરોડના 9 રત્નો મળ્યા છે અત્યારે. આવતીકાલથી તમને 9 રત્નો મળશે, દરરોજ 1-1 કરોડનું રત્ન મળશે. તમે કાગડો ઉડાડવામાં ફેંકશો કે તમે આ રીતે મોટા બિઝનેસમેન બનશો કે હવે પછી 180 દિવસે ફરીથી વળી આવશે, 179 દિવસે ફરીથી વળી આવશે, 178 દિવસે ફરીથી વળી આવશે, અને જ્યારે 10 દિવસ બાકી હશે પછી મનમાં આવશે 1 દિવસ પછી વળી આવશે. આવા રત્નોને સાચવજો પુણ્યશાળી. આવી રીતે રત્નને સાચવજો. તમારા 9 રત્નો આપી રહ્યા છે પરમાત્મા. મારું કાંઈ જ નથી, હું તો ખાલી દલાલી કરું છું પુણ્યશાળી જ્ઞાનની. પ્રભુએ આ બધું આપણને આપ્યું છે. એક પણ રત્ન ગુમાવતા નહીં. બધાના ઉદ્દેશ મગજમાં બેસાડીને રાખજો. કસાયોને જીતી લેવા છે. નમો લોય સૌ સાહુણમ. આતંકવાદીમાંથી બચી જવું છે, ત્રાસવાદીમાંથી બચી જવું છે, ચોર ડાકુ લૂંટારામાંથી બચી જવું છે, મારે માત્ર સાધુ અને સિદ્ધ બનવું છે. એ ઉદ્દેશ નમો લોય સૌ સાહુણમ. ઓમ રીમ નમો લોય સૌ સાહુણમ. પુણ્યશાળી 5 પદની એક પ્રાથમિક ભૂમિકા તમને બતાવી, 5 રત્નોની પ્રાથમિક ભૂમિકા બતાવી તમને. એ 5 રત્નોમાં શું છે એનું પ્રાથમિક માર્ગદર્શન કરાવ્યું તમને. તમને ખુદને એમ થશે કે હવે કાલે આપણે આ રીતે જ અરિહંત પદની આરાધના કરવી છે, રાગ દ્વેષ મોહને દૂર કરવા છે, વૈરાગ્ય વિતરાગતાને પ્રાપ્ત કરવી છે. એક અરિહંત થઈને કેટલાને તારી શકીએ, એક અરિહંત થઈને કેટલાના વિષય કસાયો મિટાવી શકીએ, એક અરિહંત થઈને જીવ જગત ઉપર કેટલો ઉપકાર કરી શકીએ. આવું સૌભાગ્ય મારા આત્માનું અને દુર્ભાગ્યથી 5 પછી માણસના કુટુંબમાં હરેક ભાવમાં વ્યવહાર કરીને દુર્ગતિમાં ચાલ્યો ગયો. આવી મૂર્ખામી મેં કરી. એ મૂર્ખામીમાંથી મારે બચવું છે, એટલે મારે નમો અરિહંતાણની આરાધના કરવી છે.
હવે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ ભાવ ગુણો છે. આત્માના આ ભાવ ગુણો છે. સમ્યક દર્શન, સત્યને સત્ય માને એમાં કાંઈ નવાઈ નથી, પણ સાચાને સાચું માને એની નવાઈ છે. હાથી દેખાતો એને હાથી માનો એમાં કોઈ ખોટું નથી, પણ આ હાથી જ છે એવું ના માનો. કારણ કે પૂર્વ ભાવમાં હાથી ના હતો, આવતા ભાવમાં હાથી નથી, વર્તમાનમાં જ હાથી છે. એટલે વર્તમાનમાં એ હાથી છે, સત્ય તરીકે તમે સ્વીકારો, એમાં ના નથી, પણ આ કાયમ માટે હાથી છે એવું સત્ય તરીકે સ્વીકારતા નહીં. એનું નામ સમ્યક દર્શન. કોઈ પણ જગતનો પદાર્થ કાયમી છે, એવો છે જ એવું નહીં જ માનવાનું, એનું નામ સમ્યક દર્શન. માત્ર આત્મા જ એક આત્મ સ્વરૂપ છે અને પૂતગલો પૂતગલ સ્વરૂપ છે. આ બે ભેદ પાડીને પૂતગલોને પૂતગલ જ માનવા અને આત્માને આત્મા જ માનવો, એ સમ્યક દર્શન છે. આ માન્યતા અત્યારે કેવી છે? આ શરીર એટલે જ હીરાભાઈ, હીરાભાઈનો આત્મા એટલે પણ હીરાભાઈ. એટલે શરીરને તમે આત્મા માન્યો અને આત્માને તમે શરીર માની લીધું. વ્યવસ્થા કરજો. દીકરાને પુત્રવધુ માનો ને પુત્રવધુને દીકરો માનો, ઘરમાં શું થાય? અફડાતફડી થાય. એમ આત્માને શરીર માનો, શરીરને આત્મા માનો તો શું થશે? અફડાતફડી. તમે જ વિચારી લો. એ અફડાતફડીમાંથી બચવું છે. અત્યાર સુધી મારી ઓળખાણ કરોડપતિ, અબજોપતિ, લખપતિ, બરાબર છે, શ્રેષ્ઠી, પ્રધાન, મંત્રી, આવા પદાર્થોથી જ મારી ઓળખાણ થઈ છે. પુણ્યા શ્રાવકની ઓળખાણ સામાયિકથી થઈ. રેવતી શ્રાવિકાની ઓળખાણ સુપાત્ર દાનથી થઈ. કુમારપાળ મહારાજાની ઓળખાણ 5 કૌડીના ફૂલથી, 18 ફૂલથી થઈ. અભયકુમારની ઓળખાણ સુપાત્ર દાન અને જ્ઞાનના વ્યવસ્થાથી થઈ. આપણી ઓળખાણ શા નથી? પુણ્યશાળી આપણી ઓળખાણ શા નથી? 3 સંઘ જોડાયા છે. 3 સંઘના મહારથીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી, ટ્રસ્ટી, વ્યવસ્થાપક, કાર્યકર્તા, આ બધા જ તમે આમાં કદાચ હોઈ પણ શકો અને છો. બધાને અંતઃકરણથી પ્રણામ પુણ્યશાળી. પણ સમજવું છે આપણે એટલું જ કે આ ટ્રસ્ટીની પદવી, પ્રમુખની પદવી, મંત્રીની પદવી જે તમને અત્યારે મળી છે, કેટલા વર્ષ પૂરતી? કેટલા વર્ષ પૂરતી? હું જ્યારે 20 વર્ષનો હતો ને, ત્યારે એક આચાર્ય ભગવાન સાથે આત્મીય ભાવથી જોડાણ થઈ ગયું. એમને મને એક નિયમ આપ્યો, હીરાભાઈ કે તારે એક નિયમ લેવાનો. આચાર્ય ભગવાન હતા 70 વર્ષની ઉંમરના, હું હતો 20 વર્ષનો. મને કે તારે એક નિયમ લેવાનો. મેં કીધું શું સાહેબ? કે જીવનમાં કોઈ પદવી નહીં લેવાની, કામ કરે જવાનું. આપી દો. પુણ્યશાળી તમને કહું, મારા 74 વર્ષમાં મેં એક પણ પદવી નથી લીધી. ભલે મને કોઈ પંડિત કહેતું હોય, પંડિતવર્ય કહેતું હોય, અધ્યાપક કહેતું હોય, હું ક્યારે મારા માટે કઈ એવો શબ્દ વાપરતું જ નથી. પણ હવે દુનિયાને ઓળખાણ છે એટલે કદાચ વાપરે, હું નથી વાપરતો. ઘણા ચાન્સો આવ્યા પણ નહીં. જીવનમાં યાદ રાખજો, આજ સમ્યક દર્શન છે. એક પદવીમાં જો તમે ફસાઈ ગયા અને 5 વર્ષે 10 વર્ષે તમને એ પદવીમાંથી ડિસમિસ કરશે ને, પછીના 10 વર્ષ જીવવું મુશ્કેલ થશે. આ રાગ છે આપણને, એટલે જ નમો રિંતાણમ પદ પહેલું મૂક્યું છે. પણ ન થવું એવું નથી કહેતો તમને. સંઘની જવાબદારી માટે મારે ગઈ સાલ 3 આચાર્ય ભગવંતોએ કીધું કે તમારે આ વસ્તુ સ્વીકારવી જ પડશે, ભલે તમે જે કર્યું તે. અને એક પદવી સ્વીકારવી પડી પુણ્યશાળી, પણ આ લિપ્ત ભાવ. કોઈ લેતું હોય એ દિવસે બીજે આપી દેવાની સંઘમાં.
પણ વ્યવસ્થા માટે લેવી પડી છે આજે. તો જીવનમાં એક યાદ રાખજો, જ્યારે ઓમ રીમ નમો દંશનસ્સા આવે છે ત્યારે જીવ અને પૂતગલનો ભેદ અને પૂતગલની કોઈ આસક્તિ નહીં, પૂતગલનો કોઈ રાગ નહીં, પૂતગલનો કોઈ ભોગ નહીં. ભોગવવું પડે તો ભોગવી લેવાનું, છોડવું પડે તો છોડી દેવાનું. મેળવવા માટે પુરુષાર્થ નહીં કરવાનો, મળી જાય તો ભલે તમે આચવજો, પણ પુરુષાર્થ નહીં કરવાનો. આનું નામ સમ્યક દર્શન. દુનિયામાં અત્યારે લોકો એમ બતાવે કે શું દેવ, શું ગુરુ, શું ધર્મને આચરું, આદરું. ભગવાને કહ્યું જમજીણે પનત્તમ તમેવ સચ્ચમ. પણ ભગવાને શું કીધું એ ખબર છે? આજ કીધું આત્માને આત્મ સ્વરૂપે ઓળખો અને પૂતગલને પૂતગલ સ્વરૂપે ઓળખો, એ નવ તત્વનું જ્ઞાન. બરાબર. આનું નામ સમ્યક દર્શન. એ જ મહિનાએ પ્રાપ્ત કર્યું, એ જ શ્રીપાળે પ્રાપ્ત કર્યું. વિચાર કરો, પિતાના પક્ષમાં ના બેઠી, પરમાત્માના પક્ષમાં બેઠી, શરીરના પક્ષમાં ના બેઠી, આત્માના પક્ષમાં બેઠી. આનું નામ સમ્યક દર્શન. આનું નામ સમ્યક દર્શન. પુણ્યશાળી. આજે આપણે શ્રીપાળ રાજાનો રાસ સમય સમને તમે સમ્યક દર્શન ઉપર પણ પ્રસંગોને અનુલક્ષીને સમ્યક દર્શન ઉપર રાસનું અર્થઘટન આપણે કરશું. થોડીક નવીનતાથી તમને પણ જાણવા જોવા મળશે. પુણ્યશાળી. રાસને કોઈ પરિવર્તન કરવાનું નથી. રાસનું રહસ્ય આ રીતે નિસંક્ય નિકંક્ય નિવિતિગીચા મુડડિટ્ય ઉવો તિરીકરણે વત્સલ પભાવણે અઠ્ઠ. આ 8 જે પાત્રો બતાવ્યા છે એ શ્રીપાળમાં ક્યાં ઘટે અને મહિનાના જીવનમાં ક્યાં ઘટે? કોઢ રોગ પ્રાપ્ત થયો ત્યારથી શ્રીપાળના જીવનમાં, સ્વર્ગવાસી થયા ત્યાં સુધી નિસંક્ય નિકંક્ય વગેરે ગુણો ક્યાં ઘટે? મહિનાએ જૈન ધર્મનું જ્ઞાન વિજ્ઞાન મેળવ્યું ત્યાંથી માંડીને એ પણ સ્વર્ગવાસી થઈ ત્યાં સુધી નિસંક્ય નિકંક્ય નિવિતિગીચા ક્યાં ક્યાં ઘટે? કેવું સમ્યક દર્શન સાચવ્યું છે એમણે. એ રાસ પણ તમને કદાચ કોઈની પાસે સાંભળ્યો હશે, ફરીથી સાંભળજો. પુણ્યશાળી. નિસંક્ય નિકંક્ય ઉપર તમને તમારી રીતે પણ રાસ સમજાવીશ, પણ થોડુંક તત્વ રહસ્ય તમારા જીવનમાં આવશે ને પુણ્યશાળી, પ્રભુ શાસન આવતા ભાવમાં મળશે આપણે. સમ્યક જ્ઞાન. ઓમ રીમ નમો નાનસ્સ. દર્શન પછી જ્ઞાન. જ્ઞાન શું છે? જ્ઞાન શું ચીજ છે? હમણાં તમને મેં વાત કરી કે ભાઈ 5 કરોડનું એક રત્ન હતું. સમજુ માણસ પાસે આવ્યું તો બિઝનેસમેન બની ગયો, અને અણસમજુ પાસે આવ્યું તો કાગડો જ ઉડાડ્યો. હું પણ તમને એ જ કહું છું કે જ્ઞાન કોને કહેવાય? જ્ઞાયતે પરિચ્છિદ્યતે વસ્તુ અને ઇતિ જ્ઞાનમ. જે આપણામાં નોલેજ છે એ સાચું નથી, અને જે સાચું નોલેજ આપે છે એ જ્ઞાન છે. એ જ્ઞાન છે. એ સમ્યક જ્ઞાન કામ શું કરે? છિદ્યતે ભિદ્યતે ઇતિ જ્ઞાનમ. અને એ છેદન ભેદન થાય એટલે વૈરાગ્ય આવે વિના રહે જ નહીં. જ્ઞાનસ્ય ફલમ વિરતિ. વૈરાગ્ય આવે વિના રહે નહીં, પણ તમે છેદન ભેદન કરતા નથી. એક દાખલો આપી દઉં તમને પુણ્યશાળી, કે તમે આજે કદાચ એક મીઠાઈનો ટુકડો મોઢામાં નાખ્યો. ઘી વિના મીઠાઈ બને જ નહીં. એ તો ઘી માખણ વિના બને ને, એટલે માખણ. માખણ દહીં વિના ન બને એટલે દહીં. દહીં દૂધ વિના ન બને એટલે દૂધ. અને દૂધ ગાય અને ભેંસ એ લોહીનું પરિવર્તન કરીને દૂધ બનાવે છે. લોહીનું પરિવર્તન માતૃ પડવું એનામાં પ્રગટ થાય એટલે લોહીનું દૂધ બનાવીને
તમને આપે છે. લોહીમાંથી દૂધ ટ્રાન્સફર થયું. લોહી શાનાથી બન્યું? પશુની લાળ, ગાય ભેંસની લાળ અને જંગલનું ઘાસ, એ બે ચાવીને એકઠું કર્યું. એ લાળ અને ઘાસમાંથી એને લોહી બનાવ્યું. એ લોહીમાંથી એને દૂધ બનાવ્યું. દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ, માખણમાંથી ઘી અને ઘીમાંથી મીઠાઈ. અને જ્યારે તમે મીઠાઈ ખાઓ છો ત્યારે જ્ઞાની શું કે, હું ગાયની લાળ અને ઘાસ ખાઉં છું, મીઠાઈ નથી ખાતો. આવી જે સાચી સમજ આપે એનું નામ જ્ઞાન. એનું નામ જ્ઞાન. વિચાર કરજો કેવું હશે જ્ઞાન. આ એક દ્રષ્ટાંતથી તમે ઘણા દ્રષ્ટાંતો તમે ઉપનયથી સમજી શકશો. જ્ઞાન આવશે એ દિવસે તમને સમજાઈશ પાછો. પણ તમને ખબર પડી ને, ઘી નથી ખાતા, ગાયની લાળ અને ઘાસ ખાવ છો. જ્ઞાની મૂળમાં જાય. છિદ્યતે ભિદ્યતે ઇતિ જ્ઞાનમ. વસ્તુનું છેદન ભેદન કરી નાખે, એનો ભૂતકાળ આખો ખુલ્લો કરી નાખી અને લાસ્ટમાં લાસ્ટ જે ભૂતકાળ છે એને આંખ સામે લાવીને પછી એ વસ્તુ વાપરે, એનું નામ જ્ઞાની. એનું નામ જ્ઞાની. પુણ્યશાળી, આ એક વસ્તુના ચિંતન ઉપર 200 પાનાનો ગ્રંથ છે. 200 પાનાનો ગ્રંથ. આટલું તમને આ તો શોર્ટકટ તમને બતાવી દીધું. ભેંસને ભેંસ કેમ થવું પડ્યું, ગાયને ગાય કેમ થવું પડ્યું. ભેંસને કેમ દૂધ આપવું પડ્યું, ગાયને કેમ દૂધ આપવું પડ્યું. પોતાની મામૂલી મૂડી લોહીમાંથી દૂધ બનાવી અને માલિકને આપી જ દેવાનું. રિટર્નમાં માત્ર ઘાસ ખાવાનું ને અનાજ ખાવાનું, બીજું કાંઈ ખાવાનું નહીં. નહીં ઢોલ નગારા વગાડવાના, નહીં આભૂષણ પહેરવાના, નહીં કપડાં પહેરવાના, અને આપી જ દેવાનું. કેવો ભાવ હશે વિચાર કરજો તમે. આ જ્ઞાન વિજ્ઞાન જયારે તમને આવે ને ત્યારે જ વૈરાગ્ય થાય, ત્યારે જ વિતરાગતા આવે. બરાબર છે. આજે એક માં તમને એક દિવસ લુખી રોટલી આપે ને તો તમે તમારી માને કહી દેશો, કેમ લુખી રોટલી આપી છે. એ પશુ 20 વર્ષ સુધી ગાય દૂધ આપે, કોઈ દિવસ એમ ના બોલે કે આજે લુખું ઘાસ કેમ ખવડાવો છો, આજે અનાજ કેમ નથી આપતા. તમે બધા ઘરે પાણી પીવો, મને કેમ જંગલમાં પાણી પીવા મોકલો છો. તમે બધા ઘરે ખાઓ, મને કેમ જંગલમાં ખાવા મોકલો. ક્યારેય પ્રતિકાર નથી કરતા. આ બધી ગુણવત્તાઓ જુઓ ને, આપોઆપ સંસારમાંથી વૈરાગ્ય આવી જાય આપણને. કે કેવું એમનું જીવન, પરોપકારમય જીવન, ને છતાંય બધું જ બહાર કરવાનું. અને તમારું બધું ઘરે ને છતાંય સ્વાર્થમય જીવન. છતાંય સ્વાર્થમય જીવન. હું મારું આટલું કરીશ, મારી રૂમમાં કોઈ આવવાનું નહીં, મારા પલંગ ઉપર કોઈ ઊંઘવાનું નહીં, મારો મોબાઈલ કોઈ લેવાનો નહીં, મારું લેપટોપ કોઈ લેવાનું નહીં, મારી ગાડીમાં કોઈને બેસવાનું નહીં. વિચાર તો કરો તમે. કોઈ ગાય ભેંસ હાથી ઘોડા કોઈ બોલ્યા કે આ મારું છે? વિચાર કરો તમે. આવું સમ્યક જ્ઞાન જ્યારે તમને પ્રાપ્ત થશે કે આ દીકરો નથી, આ મારો શેઠ થઈને આવ્યો છે અને મારે એને 20-22 વર્ષ સુધી ભણાવવાનો, ગણાવવાનો, નવરાવવાનો, ધોરાવવાનો, ખાવા આપવાનું, પીવા આપવાનું, સંસ્કાર આપવાના, સંસ્કૃતિ આપવાની, અને એને 20 વર્ષ 22 વર્ષનો મોટો કરવાનો, એને કમાવાનો. એને કમાતો થઈ જાય એટલે થોડી જવાબદારી ઓછી થાય. એ 20 વર્ષનું નોકરી વગર પગારની તમારે દીકરાની કરવી પડે. અને એ દીકરા ઉપર આપણને મોહ, અને એ દીકરો તારે 30 વર્ષનો થાય ત્યારે તમને તરછોડી મૂકે. આ દીકરા ઉપર મોહ, જ્ઞાન આ બધું તમને સમજાવે કે તમે આ મોહ ના કરો. અજ્ઞાનતાથી બાંધેલા કર્મો જ દીકરો આપણને કાઢી મૂકે છે, દીકરો નથી કાઢી મૂકતો. આવી સાચી સમજ સમ્યક જ્ઞાનમાં આવે પુણ્યશાળી. આજે આપણે કેવું છે, એક સૂત્ર ભણ્યા કે મને જ્ઞાન આવડી ગયું, 2 પ્રતિક્રમણ ભણ્યા મને જ્ઞાન આવડી ગયું, બરાબર છે. 5 પ્રતિક્રમણ ભણ્યા મને જ્ઞાન આવડી ગયું, બરાબર. જ્ઞાન ભલે આવડ્યું, પણ વસ્તુ પરિચ્છિદ્યતે ભિદ્યતે અનિતિ જ્ઞાનમ. એક એક વસ્તુના અંદરના તત્વના રહસ્યને જાણો. પુત્ર એટલે 20 વર્ષ આપણને નોકરી કરાવનારો, અને દીકરો એટલે આપણો 20 વર્ષ શેઠ. આ મોહ આપણને ઓળખવા ન દે, અજ્ઞાન. બોલો, વિચાર કરો.
એક એક પરિવારના સંબંધોમાં આવી સ્વાર્થ વૃત્તિ છે, અને એ સ્વાર્થ વૃત્તિના કારણે આપણને મોહ ને અજ્ઞાન છે, વિપરીત બોધ છે. એટલે આપણે કહીએ કે અમારી પત્ની ને આ મારા દીકરા ને આ બધું. સાચી માતા કોણ છે, સાચા પિતા કોણ છે, સાચા ભાઈઓ કોણ છે, અને સાચી બહેન કોણ છે, સાચી પત્ની કોણ છે, એ તમને સમ્યક જ્ઞાનના દિવસે ઓળખાણ આપીશ કે આપણું સાચું કોણ છે પરિવારમાં. વિચાર કરો તમે. જ્ઞાન જ નથી પછી ક્યાં સમજ? અને જ્યારે જ્ઞાનપદ આવશે તે દિવસે 51 ખમાસણા દઈ દેવાના, જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરી લેવાની. પણ મારે જ્ઞાન નથી એનું તો ચિંતા છે જ નહીં આપણને. આવી કોઈ વસ્તુનું છેદન ભેદન કરીને જાણવા જોવાનો આજ સુધી પણ આપણે પ્રયત્ન નથી કર્યો. અને આ પ્રયત્ન કરશો ને તે દિવસે તમને આજ ઘરે જઈને પ્રયત્ન કરજો કે આ દીકરો એટલે શું છે, પુત્ર વધુ એટલે શું છે, પુત્ર એટલે શું છે. આપણા પુણ્ય કર્મતા એક આ કહેવાય ને દર્શન છે. જ્યાં પુણ્ય પૂરો થયો ને તો કાં તો એ ચાલ્યા જશે, કાં તો આપણે ચાલ્યા જશું, કાં એ દુશ્મન બનશે, કાં આપણે દુશ્મન બનશું, કે જુદા થાવ, હવે અમારે તમારા જોડે નથી રહેવું. આવા ભાવો આવે. સમ્યક જ્ઞાન હોય ને તો શું થાય વિચાર કરો તમે. એટલે એ મહિના બીજી 8 પત્નીઓ સાથે પોતાનું જીવન જીવતી હતી. શ્રીપાળ સાથે કોઈની સાથે કલહ નથી થયો, કોઈની સાથે સંકલેશ નથી થયો. કેમ ના થયો? એ જ સમ્યક દર્શન, એ સમ્યક જ્ઞાન કે આ બધા 9-8 પત્નીના સંબંધ શ્રીપાળના પૂર્વ ભવના સંસ્કારના કારણે, પુણ્યના કારણે છે. મારા સંબંધો એમના કારણે છે. અને સંબંધો 100 વર્ષ સુધી રહેવાના છે. એટલે આપણું આયુષ્ય છે ત્યાં સુધી રહેવાના. બરાબર છે. પછી આ બધી છૂટા જ પડી જવાના છીએ આપણે. બરાબર. તો જે છૂટા જ પડવાના છે એને છૂટા કરવાના કસાયો કેમ કરીએ આપણે? કેમ કરીએ કસાયો? 100 વર્ષે છૂટા પડવાના છે. આજે કસાયો કરીને કેમ છૂટા કરવા? જીનદાસ નામનો શ્રાવક છે, એનો એક ભાઈ છે, એ જુગારી છે. જુગારમાં હારી જાય છે. જુગારમાં હારી જાય છે. એક દિવસ જુગારીઓએ એને શીખવાડ્યું કે તું જુદો થઈ જા તારા ભાઈથી, પછી તારો ભાઈ ધન નહીં આપે તો જુગાર કેવી રીતે રમીશ? જીનદાસને આવીને ભાઈએ કહી દઉં મારે હવે જુદા થવું છે, મારે તમારી જોડે રહેવું નથી, મને મારો ભાગ આપી દો. કમાયો કાંઈ નથી, દરરોજ જુગાર રમીને ઓછું જ કર્યું છે. કમાય છે જીનદાસ અને ભાગ માંગે છે અડધો. બોલો તમે શું કરો? 9 પદની ઓળી કરેલી હોય માણસ શું કરે? હમણાં તમને આપું દાખલો, તમે એમને સમજી જજો કે તારે ભાગ જોઈતો હોય ને તો હું ગુરુ ભગવંતને પૂછીશ. ગુરુ ભગવંત જે કહેશે એ જ હું કરીશ. પોતાના ગુરુ પાસે ગયા. ગુરુને જઈને વાત કરી કે ભગવાન, મારો ભાઈ જુગાર રમે છે, આખી જિંદગી જુગાર રમ્યો, મેં એને ક્યારે અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ એ અટક્યો નથી. હવે ભાગ માગે છે અને જુદો થવા માંગે છે, મારે શું કરવું? ગુરુએ શું કીધું? તારે ભાઈ જુએ છે કે ધન જોઈએ છે? જો તારા ભાગનું ધન જોઈતો હોય તો તારા ભાઈને તું જુદો કરી દે, અને તારે ભાઈ જોઈતો હોય તો તારા ભાગનું ધન આપીને એને સાચવી લે. શબ્દો સાંભળો. તારા ભાગનું ધન આપીને તારા ભાઈને સાચવી લેજે, પણ ભાઈને જુદો નહીં કરતો. તરતી ન કર્યો જિંદગી ભર જુદો, હારી ગયો. વિચાર કરજો. જુગારીઓએ ખૂન કર્યું અને જીનદાસ શ્રાવકે એને નિરામણા કરાવીને દેવલોકમાં મોકલી દીધો. જુગારીને દેવલોકમાં મોકલ્યો. કઈ રીતે? મારે ભાઈ જોઈએ છે, ધન નહીં. આનું નામ સમ્યક જ્ઞાન. આવું જ્ઞાન હોય ને ત્યારે વિખવાદ વિવાદ કશું જ ના થાય આપણા ઘરમાં. બોલીએ છીએ કલહ કલહ, બરાબર છે, પણ કલહ નહીં કરવો એની પ્રતિજ્ઞા કરો ખરા. 18 પાપસ્થાનક દરરોજ બોલી જાઓ, પણ કોઈ પાપસ્થાનક કરવાના જે નિમિત્તો છે એ નિમિત્તો જ હું ના આવવા દઉં તો પાપસ્થાનક થાય કેવી રીતે? જીવ હિંસા મારે નથી કરવી એવું તમને જાણો છો, પણ જીવ હિંસા થાય કોનાથી?
બેપરવાહી, બેદરકારી, બેવફાઈ, એનાથી જીવ હિંસા થાય. તો મારે બેપરવાહી ન કરવી, બેદરકારી ન કરવી, બેવફાઈ ન કરવી, તો કોઈ જીવ હિંસા થવાની જ નથી. ને જીવ હિંસા નહીં થાય તો પાપ ક્યાંથી લાગવાનું છે? એમ 18 પાપના મૂળ સ્થાનમાં તમે જશો ને તો પાપ છૂટી જશે. આજે તમને 9 પદમાં જ મોકલ્યા છે. તો સમ્યક દર્શન એને વિશે તમને થોડું વાત સમજાવી, સમ્યક જ્ઞાન વિશે સમજાવી. હવે 5-7 મિનિટ કોઈને પ્રશ્ન હોય, કોઈને કંઈક કહેવું હોય તો તમે કહી શકો છો. મારી વાતમાં કોઈને પણ કાંઈ ઊંડી સમજ મેળવવાની હોય, યા તો જે સમજાવ્યું છે એમાં કોઈ પરિવર્તન, સંઘોને કંઈક કરવાની ભાવના હોય તો તમે પુણ્યશાળી મને કહી શકો છો બેધડક. હું તમારો છું, તમે મારા છો, આપણે બે પ્રભુના છીએ. એટલે જરા પણ સંકોચ નહીં રાખતા. આપણે એક જ છે. 9 દિવસ એવો સ્વાધ્યાય કરવો છે કે 9મા દિવસે હું હીરાભાઈ નહીં, હું આત્મા, હું શરદભાઈ નહીં, હું આત્મા. બસ આટલું જ આપણે પ્રાપ્ત કરવું છે 9 પદની સાધના કરીને. અને આટલું પ્રાપ્ત થયું ને એટલે આવતી હોળીના દિવસો તમે જ ગણશો, તમે જ ગણશો. બરાબર છે? તો 5 મિનિટ હું તમને આપું છું પુણ્યશાળી. અને જો અત્યારે કાંઈ ન પૂછવાનું હોય, કાંઈ ન કહેવાનું હોય તો 5-7 મિનિટ હું તમને આગળ સમ્યક ચારિત્ર અને તપ બાકી છે તો થોડું ઘણું એ વિશે સમજાવું. તમે કહો એ પ્રમાણે. હા, કોઈને પણ ક્વેશ્ચન હોય એટલે હેન્ડ રેઝ કરો. તમને 1 મિનિટ આપીએ છીએ. અને જો કોઈએ હેન્ડ રેઝ નહીં કરીએ તો આપણે એમનું પ્રવચન આગળ રાખશું. ને કોઈને છે નહીં સાહેબજી, આપ તમે. અચ્છા, હાજી પુણ્યશાળી. ચાલો, સમ્યક દર્શનની જે વાત કરી, ભાઈ જોઈએ છે, ધન નથી જોઈતું. 9 પ્રકારનો પરિગ્રહ, એમાં 7 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવાનો છે. 2 પ્રકારનો પરિગ્રહ, દ્વિપદ, ચતુષ્પદ, એને વધારવાનો નથી પણ એને સાચવવાનો છે. અને 7નો તો ત્યાગ જ કરવાનો છે. તો જ તમારી પાસે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન ટકશે. એટલું નહીં, સમ્યક ચારિત્ર પણ તો જ આવશે. ચારિત્રનો અર્થ અત્યારે એટલો જ કર્યો છે કે સાધુ થાય એનું નામ ચારિત્ર, દીક્ષા લે એનું નામ ચારિત્ર, અને સાધુ પાસે ચારિત્ર હોય. બસ ચારિત્રનો અર્થ કંઈક જુદો છે પુણ્યશાળી. આત્મામાં રહેલી આત્મગુણની જે સમૃદ્ધિ, એને જે દોષોએ રોકી રાખી છે, એ દોષોને દૂર કરવા એનું નામ ચારિત્ર. જ્ઞાન છે, જ્ઞાન અજ્ઞાને ઢાંકી દીધું છે. દર્શન છે એ મિથ્યાત્વે ઢાંકી દીધું છે. ચારિત્ર છે એ મોહનીય કર્મે ઢાંકી દીધું છે. તો મોહનીય કર્મને, મિથ્યાત્વને અને અજ્ઞાનને દૂર કરવાનો પ્રયત્ન, એનું નામ ચારિત્ર, એનું નામ ચારિત્ર. તમે અત્યારે આ કલાક, હવા કલાક, 1.5 કલાક તમે સાંભળ્યું, એમાં તમે જેટલું અજ્ઞાન દૂર કરો ને એ ચારિત્ર, જેટલું મિથ્યાત્વ દૂર કરો એ ચારિત્ર. તમે વિચાર કરજો. અને જે જીવનમાં તમે આચરણો બતાવ્યા, દુરાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર, વ્યભિચારમાંથી જેટલા દૂર થયા, એનું નામ ચારિત્ર, એનું નામ જ ચારિત્ર. ખોટાને છોડી દેવું ને સાચાને પકડવું, ખોટું આચરણ છોડી દેવું ને સાચું આચરણ કરવું, એનું નામ ચારિત્ર. પછી ભલે સાધુ પણ હોય કે શ્રાવક પણ હોય, તમે સામાયિક કરો છો, ખોટું છોડી દો છો, સાચું જ કરો છો, સારું જ કરો છો. બરાબર છે? આ ચારિત્ર એટલે કર્મોને ખાલી કરવાનું એક મશીન. પાતાળમાં પાણી છે ને આવશ્યકતા થઈ તો મશીન ઉતારી દીધું, અંદર પાઇપો ઉતારી અને પાણીને કાઢીને આપણે એનો ઉપયોગ કરીએ છીએ.
એવી રીતે ચારિત્ર એટલે અનંત કાળથી આત્મામાં એકઠા થયેલા જે કર્મો, અનંત કર્મો, એને કાઢી 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 અને આત્મામાં રહેલા કર્મોને ખાલી કરવા દર્શન, જ્ઞાન, ચારિત્રને આરાધના દ્વારા મિથ્યાત્વને કાઢો, અજ્ઞાનને કાઢો અને મોહને કાઢો. એનું નામ ચારિત્ર. તો આવું ઓમ રીમ નમો ચારિતસ્સ, ઓમ રીમ નમો ચરિતસ્સ બરાબર છે. આવો એક શબ્દ એ મૂળ મંત્ર છે. તાકાત ઘણી છે એક એક મંત્રની. હજારો ચક્રવર્તી જે કામ ન કરી શકે આ એક એક મંત્ર કરી શકે. ઓમ રીમ નમો રીમ તાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો આર્ય. એ મંત્રો છે, સામાન્ય પદો નથી. ચક્રવર્તી 6 ખંડને જીતે એ ઘણું સહેલું છે, પણ આ 9 પદ આત્માને પૂતગલને એકઠા જુદા પાડી અને પૂતગલના રાગ દ્વેષ મોહ છોડાવી દે. 9 પદનો આ પ્રભાવ એ કોઈની તાકાત નથી કે આ 9 પદ સિવાય આપણને કોઈ છોડાવી શકે. કોઈ છોડાવી શકે પુણ્યશાળી. ચક્રવર્તી મેળવી શકે, છોડી ન શકે એટલે 7મી નરકે જાય. જ્ઞાની ચક્રવર્તીનો ચક્રવર્તી છે. ચારિત્રવાન ડબલ ચક્રવર્તી છે. એ છોડી શકે, મેળવે નહીં, આપે તો લે નહીં. વિચાર કરજો. સાધુ ભગવંતને તમે એમ કહો કે આ સાહેબ એક રત્ન તમારી પાસે રાખો, તો મહાત્મા શું કે? હારા માર્ગે વાપરી નાખજે, અમે ન રાખીએ, અમે ન રાખીએ. બરાબર. અને આપણી પાસે કોઈ આવ્યો હોય સારો માણસ, સંબંધી માણસ, એની પાસે 2 રત્ન છે અને આપણને એમ કે તમારે 1 જુએ તો 1 લેજો ને 2 જુએ તો 2 લઈ લો. તમે કેટલા લો? તમે કેટલા લો? 1 જ લો. બીજું બીજા માટે રાખો ખરા ને? કે 2 લઈ લો? પુણ્યશાળી. આનું નામ જ મોહ. આ ચારિત્રનો અભાવ. તમારે મને 1 આપવું છે, 1 જોઈતું નથી તો 2 ની વાત ક્યાં? લઈ જાઓ રિટર્ન, લઈ જાઓ. વિચાર કરો. 18 ફૂલમાં 18 દેશનો રાજા, 18 જીવ દયા પડાવે 18 દેશમાં. એ જો ફૂલ પૂજાનો આટલો લાભ મળતો હોય તો આ 9 પદનો કેટલો લાભ મળતો હશે એ તમે જ વિચારી લો. તમે જ વિચારી લો. ઓમ રીમ નમો ચરિતસ્સ. આ પદ એટલી તાકાત વાળું છે કે નિકાચિત કર્મો પણ ઉદયમાં આવે ને તોય આપણા મનમાં સાતા રહે. ટીબી, કેન્સર જેવી વેદનાઓ આવે, અસાધ્ય વ્યાધિ આવે, પણ નમો ચારિતસ્સ જો આપણા મનમાં બેસી ગયું હોય, રૂચી ગયું હોય ને તો કોઈ વેદના ન થાય. ચારિત્ર પદ આવશે, કદાચ હું ભૂલી જાઉં તો તમે બધા યાદ કરાવજો કે ચારિત્ર પદમાં આજથી 95-96 વર્ષ પહેલા અમદાવાદની સારંગપુર તરિયાળના પોળમાં ઉપાશ્રય, અને એ ઉપાશ્રયમાં એક સાધુ ભગવાન વિદ્યમાન, અને એની સિમંદર સ્વામીએ જે પ્રશંસા કરી ચારિત્ર પદની, એ દાખલો તમને ચારિત્ર પદને દિવસે આપીશ. ના હું કદાચ ભૂલી જાઉં તમે યાદ કરાવજો પુણ્યશાળી કે ચારિત્ર પદ શું છે. એ પુણ્ય શ્રાવક ઘરે બેઠો સામયિક કરે અને ભગવાન 12 પરસદા વચ્ચે એને જાહેર કરે કે હે શ્રેણિક, ત્યારે નરકમાં ન જવું હોય તો પુણ્ય શ્રાવકનું સામયિક લઈ આવો. કેવું હશે ચારિત્ર? કેવું હશે ચારિત્ર? વિચાર કરો તમે. અમારા એરિયામાં ભાભર, સુઈગામ, વાવ, થરાદ વર્ષો પહેલા ઓછા સાધનો હતા, અને સુઈગામની અંદર આપણા ધીરુભાઈ, રસિકભાઈ વગેરે પંડિતો હતા, પણ એ અમદાવાદ રહેતા હતા. ત્યારે સુઈગામમાં અમારાથી 30 કિલોમીટર 35 કિલોમીટર થાય. પ્રતિક્રમણ કરનાર હતા, કરાવનાર કોઈ નતા. પુણ્યશાળી 14નું પ્રતિક્રમણ કરવા માટે 30 કિલોમીટર બસમાં આવે,
ઘરેથી 4 વાગે ચોવિયાર કરી નીકળે, 6 સાડા 6 અહીં બસમાં આવે, પ્રતિક્રમણ કરે, રાત બોર્ડિંગમાં રોકાય અને સવારે પાછા વહેલી બસમાં સુઈ ગામ 30 કિલોમીટર જાય. એક પ્રતિક્રમણ કરવા માટે આખી રાત ઘર છોડીને આવવાનું, 60 કિલોમીટરનો પ્રવાસ કરવાનો. કેવું હશે ચારિત્ર પુણ્યશાળી. સુઈ ગામની જ વાત કરું છું, ધીરુભાઈ અને રસિકભાઈના ગામની જ વાત કરું છું. આવી જે ભૂમિ હશે એમાંથી ધીરુભાઈ ને રસિકભાઈ પાક્યા છે. અને આપણને આવા પંડિત મળ્યા, એમની ભૂમિ આ હતી. પુણ્યશાળી આપણી પણ ભૂમિ પાવન કરીએ ને, આપણે પણ સુદાચાર પાડીએ ને, તો ભવિષ્યમાં બીજા રસિકભાઈ ને બીજા ધીરુભાઈ મળશે તમને, બીજા સુલસા અને ચંદનબાળા મળશે, બીજા હેમચંદ્રાચાર્ય અને યશો વિજય ઉપાધ્યાય મળશે, બીજા વસ્તુપાલ તેજપાલ મળશે. પણ આપણે પહેલા સારા બનશું તો, સારા બનશું તો પુણ્યશાળી. હવે સમ્યક તપ, ઓમ રીમ નમો તપસ્સ, 5 મિનિટ વધારે લઉં છું પુણ્યશાળી, કારણ કે 9 પદની પૂર્વ ભૂમિકા અહીંયા થોડી પૂરી થાય, પછી દરરોજ 1 પદ છે જ. નમો તપસ. તપ કોને કહેવાય? તાપયતિ અષ્ટવિધ પ્રકારમ કર્મ. એક પણ કર્મને પુણે કાંચરે આત્મામાં રહેવા ન દે, એનું નામ તપ. આપણે તો અત્તરવાયણું કરીએ, પારણું કરીએ, એટલે તપ કર્યો કહેવાય કે કર્મ આયા કહેવાય કે કર્મો ગયા કહેવાય? હે, અમારે ત્યાં આજે આંબીલની હોળી થઈ, કાલે બધા અત્તરવાયણા કર્યા કે આપણે કાલથી હોળી કરવી છે. કર્મ આયા કે ગયા? વંદિતામાં બોલો છો ને, પૈણે પયાવણે અજય દોષા તટાય પરટા ઉભેઠા ચેવતમ નિંદે. વિના કારણે રાંધવું રંધાવવું એ અતિચાર છે, તો અત્તરવાયણું કરાય? હું તમને, જો તમારા સંઘમાં કોઈ વ્યવસ્થા ફેરવવાની નથી કે મારા સંઘમાં કોઈ વ્યવસ્થા ફેરવવાની નથી, મારે આત્મા અને શરીરની વ્યવસ્થા ફેરવવી છે. મારે આંબેલી હોળી કરવી છે, તો આગલા દિવસે એકાસણું કરું, છેલ્લા પારણાના દિવસે એકાસણું કે બેસણું જે વિધિ બતાવી છે એ કરું, કે જેથી અત્તરવાણાનો દોષ ના લાગે ને પારણાનો પણ દોષ ન લાગે, ને મારી 9 પદની આંબીલની હોળી બરાબર ભગવાને બતાવી છે એવી થાય. નમો તપસ્સ. આહાર સંજ્ઞાને તોડી નાખવી છે, અનાહારી પદને પ્રાપ્ત કરવું છે. કેવી આહાર સંજ્ઞા તૂટે વિચાર કરજો. હવે તમે મીઠાઈ ઘી ખાઓ છો, એ જો ગાયની લાળ અને ઘાસ છે, પછી ગાયની લાળ અને ઘાસ છે એવું સમજ્યા પછી જ્યારે તમે જમવા બેસશો ત્યારે આહાર સંજ્ઞા તમારી વધે? જ્યારે તમારા અનાજના કણિયા ખાતર, અશુચિ અને માટીના રસમાંથી પેદા થયા છે, જે પશુ પક્ષીએ અશુચિ કરી છે એ જ ખાતર છે, અને એ જ ખાતરમાંથી પાછું અનાજ પાક્યું છે, એ જ અશુચિનો રીપ્રોસેસ થયો છે. એ અનાજ ખાવાનું મન થાય આપણને જ્ઞાનીને? રીપ્રોસેસ છે ને. આવી આહાર સંજ્ઞા તોડવા માટેના હરેક ખાવાના પદાર્થોમાં આવો વિચાર કરવો, એનું નામ નમો તપસ્સ. ખાલી આંબીલની હોળી કરવી એ નમો તપસ્સ નથી. આહાર સંજ્ઞા તોડવા માટે આહાર કેવો અભક્ષ એટલે કેવો છે, એના દોષો કેવા છે, ખાતરમાંથી ઉત્પન્ન થાય એ અનાજ, એ ખાતરને હાથમાં ન પકડીએ, અને એ અનાજ રીપ્રોસેસ થઈને આવે એટલે તમે રોટલીમાંથી પીઝામાં પહોંચી જાઓ. વિચાર તો કરો તમે. ભાખરીમાંથી પાઉમાં પહોંચી જાઓ. આ અજ્ઞાનતા. આંબીલની હોળી કર્યા પછી તો મનમાં એ ભાવ આવે કે ના પીઝા ખવાય કે ના પાઉં ખવાય. આનું નામ નમો તપસ્સ. છોડવા યોગ્ય ને આહાર છોડવો એનું નામ નમો તપસ્સ. ખાલી આંબીલની હોળી કરવી એ નમો તપસ્સ નથી. એ તો તમારી નેટ પ્રેક્ટિસ છે. 9 દિવસની પ્રેક્ટિસ છે કે 9 દિવસ પાઉં ન ખવાય, 9 દિવસ ઢોસા ન ખવાય, 9 દિવસ પીઝા ન ખવાય. એ પાપથી છોડવા માટે તમારે આંબીલની હોળી કરવાની છે. પણ કાયમી પાપ છૂટે એના માટે તમારે આ પ્રાર્થના કરવાની છે. એનું નામ નમો તપસ્સ. અભક્ષ અનંતકાય ને રાત્રિ ભોજનને છોડવું એ નમો તપસ્સ.
ખાવા લાયક પણ 32 કોળિયાથી પર ડેમાં વધારે ન ખાવું, એનું નામ નમો તવસ્સો. તો પુણ્યશાળી જીવનમાં નવપદની આજે પૂર્વ ભૂમિકા તમને કરાવી છે. આવતીકાલે ફરીથી આપણે 6 વાગે મળશું. ત્રણેય સંઘ અને એ સંઘમાં અન્ય પણ જે જોડાયા છે એ બધાને નમો તીર્થસ્થ દ્વારા પ્રણામ. પુણ્યશાળી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામી દુક્કડમ. આપ સૌ સાતામાં રહેજો. આપને સૌને મારા પ્રણામ. પુણ્યશાળી.